કરજણમાં ધાકધમકીનો દોર શરૂ થયો, જેમાં કોંગ્રેસ વોર્ડ નંબર 1માં પૂરતા પોલીસ બંદોબસ્તની માંગ કરી છે। ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર કે જે વોર્ડ નંબર 1માંથી આ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે તેને ધમકી આપવામાં આવી હોય, સાથે જ ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો દ્વારા મતદારોને પણ ધમકી આપવામાં આવી છે તેવા આક્ષેપો સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખાસ કરીને કોંગ્રેસ પક્ષ આ મામલે સુરક્ષાની માંગ કરી રહ્યું છે। મતદાન સમયે બૂથ કેપ્ચરિંગ પણ થઈ શકે છે તેવું પણ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને સાથે જ વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષમાંથી જે ઉમેદવારી લડે છે તેને પણ ધમકી આપવામાં આવી હોય તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ વોર્ડ નંબર 1ના જલારામનગર વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી કરીને આવતીકાલે જ્યારે મતદાન થવાનું હોય ત્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ભારતીય જનતા પાર્ટીના અસામાજિક જે કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા કંઈ પણ અનિચ્છનીય ન કરવામાં આવે તેને ધ્યાનમાં રાખતા સુરક્ષાની માંગ કોંગ્રેસ કરી રહ્યું છે। પૂર્વ કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે। પ્રધાનમંત્રી દ્વારા સુશાસનની વાતો કરવામાં આવે છે, તેમજ રાજ્યના ગૃહમંત્રી દ્વારા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાતો અને વચનો આપવામાં આવે છે। ત્યારે આજે કરજણ સામાન્ય ચૂંટણી નગરપાલિકાની જે ચાલી રહી છે તે દરમિયાન આજે અમારે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવું પડ્યું। એનું કારણ એક જ છે કે વોર્ડ નંબર 1ની અંદર ગઈકાલ રાતના ભાજપના આગેવાન દ્વારા વિકાસની રાજનીતિ બંધ કરીને હવે દાદાગીરીની રાજનીતિથી મત માગવામાં આવે છે, તેમજ કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવાની વાત કરવામાં આવે છે। કોંગ્રેસના કાર્યકરોને ધમકાવીને તેમજ મતદારોને ધમકાવીને મત માગવાની વાતો કરી રહ્યા છે, તેમજ લોભ લાલચ આપી અને એમને ભરમાવવાનું કામ પણ કરી રહ્યા હોય એવું દેખાઈ આવે છે। આવનારા દિવસની અંદર ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીને બેઠેલા છે। આ ન્યાયતંત્રએ ખાસ તપાસ રાખવાની જરૂર છે। બૂથ કેપ્ચરિંગનું કામ કરતી આ ભાજપ સરકારના જે ટેકેદારો છે એને ખાસ કરીને જોવાની જરૂર છે। આવનારા દિવસની અંદર જે ચાલી રહ્યું છે અત્યારે એવું ના ફરીવાર થાય, તેમજ કોઈપણ કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારો જોડે આવું વિલંબન અને આવી દાદાગીરી ધમધમકી ના આપવામાં આવે એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે। ખેસ કમલનો નાખીને જો કોઈ એવું સમજતા હોય કે અમે અહીંના રાજા છે તો એ બંધ કરી દે। આ પાર્ટી બંધારણથી ચાલે છે, તેમજ દેશ પણ બંધારણથી ચાલે છે, નહીં કે કમલમ પરથી। એટલે ખાસ ધ્યાન રાખે અને ધ્યાન રાખીને કામ કરે, અને આવનારા ન્યાયતંત્રને પણ અમે જાણ કરીએ છીએ કે આ સખત અસામાજિક તત્વોને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ દ્વારા અમારી માંગ છે। ગઈકાલ રાતના રોજ રાત્રિના 1 વાગ્યાના સમયે એક ભાજપના આગેવાન દ્વારા અમારા પ્રમુખ તેમજ એમના કાર્યકર્તા તેમજ મતદારોને અહીંયાથી હટાવવાનું તેમજ ધમધમકી આપવાની વાત કરવામાં આવી હતી, તેમજ દુકાનો ઉખેર નાખવાની વાત કરવામાં આવી હતી। એટલા માટે આજે આવેદનપત્ર આપવું પડ્યું।